પકડીને હરિના ચરણ સુધી લઈ જાય. જે અનુસરે એને લઈ જાય. આ અનુગ્રહ લીલા છે. ગાઢં કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણૈ સમ રોષ સમન્વિતો તિબત. ભગવાન પૂતનાનું ઝેર ચૂસવા લાગ્યા, પછી પૂતનાનું દૂધ પીધું અને હવે પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યા છે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણે. છોડ છોડ મને છોડ. નિષ્પીડ્યમાન ખિલ જીવ મર્મણિ. ધનિ સાગનિ દમગમરે નિગરે નિરેસા. ભગવાન ચૂસવા લાગ્યા. પેલી પુકાર કરવા લાગી, મને છોડ મને છોડ. કૃષ્ણ કે હું કોઈને પકડું નહીં, અને અગર પકડી લઉં તો પછી કદી છોડું નહીં. આપણું શું ગજું કે આપણે ભગવાનને પકડીએ? આપણા હાથમાં કઈ એવું ગજું છે? આપણા હાથમાં એટલું સામર્થ્ય છે કે આપણે પ્રભુને પકડી શકીએ? આપણે એને પકડીશું ને તો બાહ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોય. સુરદાસજી પડી ગયા હતા ખાડામાં. ભગવાન આવીને જ્યાં બહાર કાઢવા જાય છે તો ભગવાન બહાર તો એને કાઢી લે. પછી સુરદાસજીએ કૃષ્ણને પકડી લીધા કે નહીં જવા દો. ભગવાન હાથ છોડાવીને ભાગી ગયા. બાહ છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહી. જો હૃદય સે નીક સો તો મરદ બદૂંગો તો. જો હૃદય સે નીક સો મરદ બદૂંગો તો. આપણા હાથમાં એવું બળ નથી કે આપણે પ્રભુને પકડી શકીએ. આપણે એવું કહી શકીએ, પ્રભુ તમે મને પકડો, તમે મારું ગ્રહણ કરો. હાથ તો હરિનો. એટલે કહ્યું, જે જન શરણ આયે અનુસરયે. જે જીવ શરણે આવે એને પકડી લે છે, એને વહેવા દેતા નથી, એને પ્રવાહમાં વહી જવા દેતા નથી. શરણ આયે સોઈ નર તારે, એનો સ્વભાવ છે. પૂતના તો એના મૂળ રૂપમાં આવી ગઈ, ભયાનક રૂપમાં. એના પડવાનો ધડામ અવાજ થયો, બધા દોડી આવ્યા. આ શું થયું, આ શું થયું, આ શેનો અવાજ આવ્યો? પરંતુ ભગવાને તો એવું બતાવ્યું નહીં કે મેં મારી છે. 6 દિવસનો બાળક શું મારે? બધાને પણ આશ્ચર્ય થયું. પૂતનાના શરીરના ટુકડા કર્યા, એને આગ લગાવી દીધી. પૂતના કવચનો પાઠ કરીને કૃષ્ણની રક્ષા કરી. પછી એક કથા એવી છે જે ભાગવતમાં નથી પણ કહેવા જેવી કથા છે. અન્ય ગ્રંથોમાં પણ છે અને આપણા કીર્તન સાહિત્યમાં તો છે જ. એક દિવસ લાલાના દર્શન કરવાને માટે ભોલે શંકર પધારે. વહેલી સવારે અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. યશોદાને આંગણે સંત સાધુઓ તો અનેક આવે, માને બહુ ગમે.
આ તો બહાર બહુ મોટા જ મહાત્મા હતા. મેં જોગી જસ ગાયો, મેં જોગી જસ ગાયો. આપણે સુધીરભાઈ ગાશે અને હું એનો અર્થ કરીશ. तेरे सुत के दर्शन कारण, तेरे सुत के दर्शन कारण, રાગ આશાવરી. मैं काशी तजिधाया साधने भगवन रेम पदी गमरे पधनी सा, मैं काशी तजिधाया रे बाला, मैं जोगी जस गाया, मैं जोगी जस गाया रे बाला, मैं जोगी जस गाया रे बाला, मैं जोगी जस गाया. पूरन ब्रह्म पूरन पुरुषोत्तम, पूरन ब्रह्म पूरन पुरुषोत्तम, सकल लोक जाकी माया, अलख निरंजन देखन कारण, अलख निरंजन देखन कारण, सकल लोक हिरियाया रे बाला, मैं जोगी जस गाया रे बाला, मैं जोगी जस गाया. ભગવાન શિવ જોગીનું રૂપ લઈને પધાર્યા છે. શંકર ભગવાનનો એવો નિયમ છે કે જ્યારે જ્યારે પણ ભગવાનના અવતાર થાય ત્યારે એ દર્શન કરવા માટે આવે. જેમ વૈષ્ણવને સમા સમાના દર્શન કરવાની રીત હોય છે. નૃસિંહ અવતાર થયો તો શિવજી પધાર્યા છે. રામ અવતારમાં તો પાર્વતીને કહે છે કે હું તમને કીધા વગર છાનો માનો જઈને દર્શન કરી આવ્યો હતો. ભગવાન જ્યારે પણ અવતાર લે ત્યારે શિવજીને મન થાય કે હું જઈને દર્શન કરું. અને એમાં આ તો કૃષ્ણ અવતાર, પરબ્રહ્મ પૂરણ પુરુષોત્તમ, પૂરણ પુરુષોત્તમ, સકલ લોક જાકી માયા, सकल लोक जाकी माया. मैया मैंने सुना है कि निराकार अब साकार हो गया है. मैंने सुना है जिसको कोई नहीं देख सकता उसे सब देख सकते हैं. अगर भगवान आकार લે તો કેવો હોય? શું આ બધા આપણા બધાના મનમાં આ સવાલ નથી જાગતો કે ભગવાન કેવા હોય? આપણે બધાને આવું મન થાય, મહાદેવજીને કેમ ન થાય? सकल लोक फिर आया, मैं भगवान के दर्शन के लिए सकल लोक में घूम फिर के आया हूं. यहाँ कहीं पर मैंने उसे नहीं पाया. सुना है तेरे घर प्रकट गया. धन्य तेरो भाग्य जसोदा धन्य तेरो भाग्य
मैं जो भी जस गाया। સાધુઓ મોટે ભાગે આવું બોલતા, અલખ નિરંજન, અલખ નિરંજન. અલખ એટલે અલક્ષ્ય. અલક્ષ્યનો અર્થ છે કે કોઈની પણ દ્રષ્ટિમાં જે ન આવે. જ્ઞાનીઓ, વેદાંતિઓ, સાધુઓ કહે છે ઈશ્વર કોઈની નજરમાં ન આવે, એને એનું રૂપ નથી, એ નિરાકાર છે. ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ ન તે રૂપમ ન ચાકારો નાયુધાની ન ચાસ્પદમ. શાસ્ત્ર એક બાજુ એવું કહે છે કે ભગવાનને કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી, નિરંજન, એ અલક્ષ્ય છે, કોઈના લક્ષ્યમાં આવ્યો નથી. પણ આવો પ્રભુ કરુણાવશ, કૃપાવશાત ક્યારેક રૂપ લે છે. ભગવાન રૂપ લે એનું નામ જ અવતાર. ભગવાન રૂપ લે એનું નામ જ પ્રાગટ્ય. ભગવાન રૂપ લે એનું નામ જ આવિર્ભાવ. આકાર લઈને આવ્યા છે. અલખ નિરંજન દેખન કાર, અલખ નિરંજન દેખન કારણ, સકલ લોક પ્રિયા, मैं जोगी जस गाया। जो भावे सो लीजिए राम, जो भावे सो लीजिए राम, કરો આપની करो आपनी दान। દેહુ આશીષ મેરે માલક કો. देहु आशीष मेरे बालक को, देहु आशीष मेरे बालक को, अविचल बाढ़ेगा रे वाला, मैं जोगी जस गाया रे वाला, मैं जोगी जस गाया। आपको जो भिक्षा चाहिए वो ले लीजिए, लेकिन कृपा करके मेरे लालन को आशीर्वाद दीजिए. मेरा लाला चिरंजीव हो. सोना चांदी हीरे माणिक मोती, महाराज आपको जो चाहिए सो लीजिए. ભક્તની નજરમાં ભગવાન સિવાય બીજું કઈ છે? અને મેં આ તો માં છે. बाबा जी मेरे लाला को आशीर्वाद दीजिए, जो चाहे सो लीजिए. नामे ले हो पाट पाटंबर, नामे ले हो पाट पाटंबर, नाले हो कंचन माया, नाले हो कंचन माया, मुख देखो तेरे
मैं जोगी जस गाया रे बाला मैं जोगी जस गाया। બાકી આપણે જે દાન દક્ષિણા ભેટ જોઈએ તે લઈ લો, પણ મારા લાલાને આશીર્વાદ આપો. આ તો ભોલેનાથ વૈરાગી જોગી, એને શું જોઈએ? ના મેં લેહો पाट पटंबर, ना लेहो कंचन माया, मुझे ये सब नहीं चाहिए, मैं क्या करूं इसका? मैं तो आया हूं श्याम सुंदर के दर्शन करने के लिए, मुझे दर्शन करा दे. એટલે આપણા ભક્તિ માર્ગમાં છે ને દર્શનનો બહુ મહિમા. એક આમ સેજ ઝાંખી મળી જાય તો વૈષ્ણવ ધન્ય ધન્ય થઈ જાય કે મને પ્રભુના દર્શન થયા. દુનિયામાં કોઈ જગ્યાએ આ દર્શન શબ્દનું ભાષાંતર કરી શકાય એવો શબ્દ નથી. દર્શનનો અર્થ જોવું નહીં, ટુ વોચ, ટુ સી એવા કોઈ શબ્દ એમાં કામ ના આવે. દર્શનની આ વાત જ આખી જુદી છે. હું તારા લાલા દર્શન કરવા માટે આવ્યો છું. જશોદાજી કહે છે, મહારાજ હું મારા લાલાને લઈને બહાર નહીં આવું. કેમ? હું આવડી મોટી છું ને તો તમને જોઈને મને બીક લાગે છે. આવડા મોટા પડછંદ કાયાવાળા જોગી, આખા શરીર ઉપર એક નાનકડું વ્યાઘ્ર ચર્મ લપેટેલું, હાથમાં ત્રિશૂળ, ડમરું, ગળામાં કાળો નાગ, માથે મોટી જટા, લીંબુની ફાટ જેવી મોટી આંખો, મેઘના જેવો ઘેઘૂર અવાજ. જશોદાજી કહે છે, મને જ બીક લાગે છે. આમ પહેલા આપણે છોકરાઓને બીવડાવવા હોય ને તો 52 નામ લેતા. કરજો રે બિનવે નંદરાની, સુનજો બિન કેરાયા, મુખ દેખન નહીં દેહો રાવણ, મુખ દેખન નહીં દેહો રાવણ, બાલક જાત जोगी जस गाया बाला मैं जोगी जस गाया बाला मैं जोगी जस ગાંઠ પડી ગઈ. આ કે હું દર્શન કર્યા વગર જાઉં ને, અને આ કે હું લાલાને લાવું ને. પછી બાબાજી જવાબ આપે છે, જાકી દ્રષ્ટિ સકલ જગ ઉપર, સો ક્यों जात डराया, माँ तो फिक्र न कर, वो किसी से डरने वाला नहीं है, वो कभी किसी से नहीं डरेगा. जाकी दृष्टि सकल जग ऊपर, जाकी दृष्टि सकल जग ऊपर, जाकी दृष्टि सकल जग ऊपर, सो क्यों जात डराया, तीन लोक को मालिक मेरो, तीन लोक को मालिक मेरो, तीन लोक को मालिक मेरो, सो तेरे भवन छिपाया रे बाला, मैं जोगी जस गाया रे बाला, मैं जोगी जस गाया.
છેવટે માતા માની અને લાલાને લઈને આવી. બાલકૃષ્ણ કો લાય યશોદા. બાલકૃષ્ણ કો ખૂબ સુંદર રીતે આપણે જોગી લીલાનો આસ્વાદ લીધો. મહાદેવજી બાલકૃષ્ણના ખૂબ પ્રેમથી દર્શન કરે છે. આપણે દર્શનમાં વિક્ષેપ નથી કરવું. હવે જે લેવું છે 3:30 વાગ્યાની કથામાં લઈશું. હું તો એ ભૂલી ગયો, બપોર 3:30 કે 4? 3:30.
તો 3:30 વાગે આગળની બીજી કથા લઈશું. હમણાં આજ આશાવરી અને જોગી લીલાને અંદર રાખી અને વિરામ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતય. હરિ અને હરનું આ મિલન ચરણ પસારી ગોદ લાલાને ગોદમાં લીધો મહાદેવજીએ અને ધીરે ધીરે હાથ ફેરવતા ફેરવતા ચરણ સ્પર્શ કરી લીધા અને પછી એવા પ્રેમથી દર્શન કરે છે. એ સ્થિતિમાં વિરામ કરીએ. આગળની લીલા માખણ ચોરી વગેરે એ બધી બપોરની કથામાં લઈશું. બોલો ગોવર્ધન નાથ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્રી યમુને મહારાણી કી જય. ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા બહુ મધુર છે. જો કે એક વાત કહું, દરેકની બાળ લીલા મધુર જ હોય છે. પછી એ ઝૂંપડીમાં વીતી હોય, ચાલીમાં વીતી હોય કે રાજમહેલમાં વીતી હોય. કદાચ તમારું બાળપણ ઝૂંપડીમાં વીત્યું હોય ને તો આજે તમે મહેલમાં હશો ત્યારે તમને એમ લાગશે કે એ વખતે વધારે સુખી હતા, એ વખતે વધારે ખુશ હતા. શ્રી કૃષ્ણની બાળ લીલા તો મધુર છે જ. અને ક્યારેક એવું દેખાય છે કે શ્રી કૃષ્ણ છેક સુધી બાળક જ રહ્યા છે. અને આ પણ આપણને એક મેસેજ છે કે માનવી ગમે એટલો મોટો થાય, વયમાં કે પદમાં, પણ એનામાં થોડું બાળકપણું મેન્ટેન રહેવું જોઈએ. એટલે મને લાગે છે પુષ્ટિ માર્ગમાં આ વાત બહુ સારી છે કે ભલે ને કૃષ્ણ મોટા થયા પણ આપણે ત્યાં તો લાલો. જેને સૌને પ્રેમ કરવાનું મન થાય એ બાલકનું રૂપ. અને બીજું, બાળક પાસે તમે માંગીને શું માગશો પ્રેમ સિવાય? મને તો કોઈ લાલાની આગળ હાથ જોડીને કંઈ માગતા જો તો હસવું આવે કે આવડો નાનો લાલો, એની પાસે તમે શું માંગો? સવારની કથામાં આપણે બે પ્રસંગો મુખ્ય જોયા. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો તે, અને શિવજી લાલાને નિરખવા માટે પધાર્યા તે. કૃષ્ણ લીલામાં એક વાત સુનિશ્ચિત એ છે કે ભગવાને પોતાનું ઐશ્વર્ય અને માધુર્ય, જે બે એકબીજાથી વિરુદ્ધ છે, એ બંનેનો અતિ સુંદર રીતે સમન્વય કર્યો છે. જેને પ્રેમ કરવાનું મન થાય એ માધુર્ય, અને જેની આગળ નમી પડવાનું મન થાય એ ઐશ્વર્ય. આ બે વચ્ચે તફાવત છે. કોઈનું ઐશ્વર્ય જુઓ, મહાત્મ્ય જુઓ તો અહોભાવ જાગે. એનો પુરાવો જોઈતો હોય તો ગીતાનો 11મો અધ્યાય ખોલો. અહોભાવ કેવો હોય એ તમને અર્જુનના ઉદ્ગારોમાંથી જોવા મળશે. ઓહો, તમે આવા છો કૃષ્ણ, તમે આ છો, તમે આવા છો. હું આજ સુધી તમને શું સમજતો રહ્યો?
સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ. તમને મિત્ર સમજીને હું બોલાવતો રહ્યો, ઉદ્બોધન કરતો રહ્યો. હું તમને મિત્ર કેવી રીતે કહી શકું? નથી તમારો મને આરંભ દેખાતો, નથી તમારો અંત દેખાતો, નથી તમારું મધ્ય દેખાતું. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો બધા તમારી અંદર દેખાય છે. ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા હોવા છતાં, અગાઉથી અર્જુનને સાવધાન કર્યો હોવા છતાં, ભગવાનના વિશ્વરૂપ દર્શન કરીને અર્જુન અતિશય ભયભીત થઈ ગયો છે. પ્રભુ મને ડર લાગે છે, કૃપા કરીને પહેલા હતા એવા 4 હાથ, આ 1000 હાથવાળા જોઈને મને બહુ ડર લાગે છે. પહેલા જેવા 4 ભુજાવાળા હતા એવા થઈ જાઓ. ભગવાન કે લે 2 ભુજાવાળો થઈ જાઓ, 4 શું કરવા? ભગવાન જ્યારે અવતાર લે, વધુમાં વધુ જેની ફી હોય એવો એક સુપરસ્ટાર, માનો કે કોઈ નાટકમાં કે કોઈ જગ્યાએ ગરીબનો પાઠ ભજવતો હોય, તો એક સાથે 2 વસ્તુ છે. એક ગરીબ પણ છે અને અમીર પણ છે. ગરીબ છે કારણ કે એ ગરીબીને જ પ્રગટ કરી રહ્યો છે, એનું પાત્ર જ ગરીબીનું છે. અને અમીર પણ છે કારણ કે ગરીબીનું પાત્ર ભજવવા માટે એણે કરોડો રૂપિયા લીધા છે. એ પાત્ર એક સાથે ગરીબ પણ છે અને અમીર પણ છે. એમ ભગવાન એક સાથે બાલક પણ છે અને બ્રહ્મ પણ છે. એક સાથે પુત્ર પણ છે અને પરમાત્મા પણ છે. કોઈ જગ્યાએ પરમાત્મા હોવાનું પણ પ્રમાણ આપ્યું કે જેથી તમે કદાચ એમ ન સમજી બેસો કે આ બીજા બાળક જેવો બાળક જ છે. આમ વચ્ચે વચ્ચે ભગવાન પાછા ખુલાસો કરતા જાય છે કે જુઓ, ખરેખર તો હું આ છું, પણ લીલા આ કરી રહ્યો છું. તમારે આ બંને પક્ષ યાદ રાખવા પડશે. અગર તમે ભગવાનનો મહિમા ભૂલી ગયા તો ચીરહરણ, રાસલીલા, ગોવર્ધન ધારણ લીલા એ બધામાં તમારા મનમાં શંકાઓ જાગશે. આ કેમ બને? આ કેમ કર્યું? આવું કેમ? તેવું કેમ? અને જો તમે કેવળ મહાત્મ્ય પક્ષને જ ધ્યાનમાં રાખશો તો ભગવાનની માનવ સહજ લીલાઓમાં સંદેહ થશે કે આ ભગવાન છે તો લાકડી જોઈને, માના હાથમાં લાકડી જોઈને કેમ ભાગી ગયા? આ ભગવાન છે તો રૂવે છે કેમ? આ ભગવાન છે તો બંધાઈ કેમ ગયા? આમ સ્થૂળ ભાષામાં કહું તો કૃષ્ણ લીલા ખટ મધુરી છે. થોડી ખાટી પણ છે, થોડી મીઠી પણ છે, થોડીક મહાત્મ્ય ભાવ અને થોડી માધુર્ય ભાવ. પણ એટલું જોવામાં આવે છે. અને દરેક લીલામાં એવું તો થશે. રામલીલામાં પણ જુઓ ને, રામ પ્રગટે છે તો માને કે છે હું તારો દીકરો છું, પણ ભુજાઓ 4 છે એટલે એ પણ ખબર છે કે આ ભગવાન છે. વિશ્વામિત્રને પણ સંદેહ થયો કે ખરેખર આ બાળકો તો બહુ સુકુમાર છે, એ મારા રાક્ષસોને ભગાવીને યજ્ઞની રક્ષા કરી શકશે? ભગવાન તાડકાને મારી વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ, ભલે બાળક દેખાય પણ છે ભગવાન. રસ્તે જતા પાછો સંદેહ થયો કે રાક્ષસોને મારવા એ તો કદાચ કોઈ બળવાન વ્યક્તિ કરી શકે, પણ શિવ ધનુષ્યને કોણ ભાંગી શકે? આ ખરેખર શિવ ધનુષ્યને ભાંગી શકશે?
તો ભગવાને ચરણ સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર કરી દીધો. પાછી ખાતરી થઈ ગઈ કે ના, ભલે દેખાય માનવી, ભલે દેખાય કિશોર, પણ છે બ્રહ્મ. ભગવાન એવા ચતુર છે કે થોડી થોડી વારે મૂંઝવી નાખે. એનું કારણ છે, મૂંઝવી નાખવાનું કામ માયાનું છે, અને માયા તો ભગવાનનો સુપ્રીમ પાવર છે. ભગવાનનું મોટામાં મોટું હથિયાર જ માયા છે. આ શંખચક્ર તો મામૂલી છે. એનું સૌથી મોટું શસ્ત્ર તો માયાનું છે, કે જેની આગળ સૌ કોઈ હારી જાય છે. મમ માયા દુરત્યયા, ગીતામાં બોલ્યા, મમ માયા દુરત્યયા, મારી માયાને પાર કરવી અઘરી છે. દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. એ તો મામે વયે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. એ તો મારા શરણે આવે એ માયાને તરી શકે છે. ઠીક, ચાલો, આગળની બધી ઘણી સુંદર લીલાઓ છે, બહુ સુંદર. પણ એ લીલાઓને માણતા પહેલા આટલું યાદ રાખી લેજો કે જે કૃષ્ણની કથા તમે સાંભળો છો એ કૃષ્ણ બાલકના રૂપમાં રહેલો પરમાત્મા છે. એટલે તમને બાળ લીલા, સુલભ લીલા પણ દેખાશે, અને ઈશ્વરને અનુરૂપ ચરિત્ર પણ દેખાશે. એ જ પ્રભુની લીલાની અસાધારણ વિશેષતા છે. જો ભગવાન ભગવાન થઈને આવે ને તો આપણને ડર રહે. જે બહુ મોટો થઈને આવે ને એનો આપણને મનમાં ભય રહ્યા કરે. કંઈક અપરાધ થઈ જશે, કંઈ ભૂલ થઈ જશે, કંઈ અપરાધ થઈ જશે. અને સાવ નાનો થઈને આવે તો અવજ્ઞા થાય. એક બાજુ ડર છે અપરાધનો, બીજી બાજુ ડર છે અવજ્ઞાનો. અને એટલા માટે એવું કંઈ પણ ન થાય એટલે ભગવાન આ બધું કરી રહ્યા છે. એ પણ એમની કૃપા છે. ઠીક, ચાલો, કેટલાક મધુર પ્રસંગો લઈએ. સુખદેવજીએ પ્રભુની લીલા તબક્કાવાર વર્ણન કરી છે. હા, બધી જ કથા વર્ણન નથી કરી, પરંતુ જે જે લીલા પરીક્ષિતને માટે આવશ્યક હતી, ઉપયોગી હતી, અથવા જે જે લીલામાં પરીક્ષિતનો અધિકાર હતો તે લીલા સુખદેવજીએ કહી છે. અને ભગવાન પણ, અચ્છા, તમને સવારની કથામાં એક બે વાત કહેવાની જે ચૂકાઈ ગઈ હતી તે કહી દઉં, જરૂરી છે અને કહેવી જોઈએ. એટલા માટે ભાગવતના 10મ સ્કંદનું નામ છે નિરોધ. નિરોધ શબ્દ યોગ શાસ્ત્રનો શબ્દ છે. મનુષ્યનું ચિત્ત ચંચળ પ્રકૃતિનું છે, એ તો બધાને ખબર છે. એ ચંચળ પ્રકૃતિનું ચિત્ત કોઈક ઉપાય વડે ચંચલતા છોડી દે અને શાંત અને સ્થિર થાય તો એનો નિરોધ કહેવાય. રોધ એટલે અટકવું, અવરોધ. રુધ ધાતુ છે, ધાતુ એટલે ક્રિયાપદ, સંસ્કૃતમાં રુધ ક્રિયાપદ છે, એના ઉપરથી અવરોધ વગેરે શબ્દો બને છે. તો મનને તમે કંઈ ન કરો તો એ ચંચળ છે જ. પણ ચંચળ હોવું જે મનનો સ્વભાવ છે, એમ જ્યાં રસની અનુભૂતિ થાય ત્યાં સ્થિર થવું એ પણ એનો સ્વભાવ છે. તમને કોઈ પણ વસ્તુમાં જો રસ પડે, નવલકથા હોય, મૂવી હોય, ટીવી હોય, કોઈની વાર્તા હોય, કોઈની સાથેનો ડાયલોગ હોય, કોઈ કંઈ પણ, જે કોઈ ક્રિયામાં, વ્યક્તિમાં, વસ્તુમાં, વ્યવહારમાં તમને રસ પડે ત્યાં મનને સ્થિર કરવા માટેનો કોઈ પ્રયાસ જ કરવો પડતો નથી. હું વધારે શું કહું, બાળકો શેરીમાં રમીને આવે ને
પગે વાગ્યું હોય, લોહી નીકળ્યું હોય, પૂછો અલ્યા તને ક્યાં વાગ્યું, તો કે ખબર નથી. આનું નામ નિરોધ. કેટલા વાગ્યા છે ને એવું બધું તમે ભૂલી જાવ એ તો છોડો, પણ વાગ્યું છે, ઘા પડ્યો છે, લોહી દેખાય છે, અને બાળકને પૂછો અલ્યા તને ક્યાં વાગ્યું, તો કે મમ્મી ખબર જ નથી મને. એને વાગ્યું છે જ ખબર નથી. કારણ રમતમાં એકાગ્રતા, રસાનુભૂતિ. તો મનની જે આ વિશેષતા છે કે જે વસ્તુ બહુ ગમતી હોય એમાં એ લીન થઈ જાય. તો ભગવાનમાં મન લીન ક્યારે થઈ જાય? જ્યારે ભગવાન પણ આપણને બહુ ગમે એવા બનીને આવે. એટલે જ ન ભયંકર રૂપે નહીં, રૌદ્ર રૂપે નહીં. આપણા ભાગવતમાં એવું લખ્યું છે કે ઘરમાં ઠાકોરજીની તમે જે મૂર્તિ અથવા ચિત્ર પધરાવો એ ભગવાનનો અવતાર હોય એ તો હોવું જ જોઈએ, ભગવાન જ હોવા જોઈએ, પણ એ સ્વરૂપ પણ રૌદ્ર કે ભયાનક ન હોવું જોઈએ. ધારો કે કોઈ એમ પૂછવા માટે આવે કે મારે ઘરે ભગવાન પધરાવવા છે, હું નરસિંહ ભગવાનનું સ્વરૂપ પધરાવું, તો ભાગવતની સલાહ નથી. કોઈ પછી નૃસિંહના ઉપાસકો એને કરે ઉપાસના તો વાત ઓર છે, પણ પછી એને ત્યાં ગર્જનાઓ જ વધારે સંભળાય. યોગશાસ્ત્રનો નિયમ છે કીટ ભ્રમર ન્યાય અનુસાર કે તમે જે વસ્તુનું વધારે ચિંતન કરો એના ગુણધર્મો તમારામાં આવે છે. અગર તમે શંકરના પણ ભક્ત છો તો શંકરનું સૌમ્ય સ્વરૂપ, આગળ આપણે ચર્ચા કરી હતી ને આપણે 2 દિવસ પહેલા, કે શિવનું એક સુંદર રૂપ પણ છે અને શિવનું એક ભયાનક રૂપ પણ છે. અગર તમે શિવ ભક્ત હો તો પણ શિવના ભયાનક રૂપને ન ભજવું જોઈએ. અગર તમે રામના ભક્ત હો તો એ રામને રણકર્કશ રામ તરીકે ન ભજવા જોઈએ, લોકાભિરામ તરીકે ભજવા જોઈએ. કંદર્પ અગણિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદરમ. રણકર્કશ રામને આપણે નથી ભજવા, એ તો રાક્ષસો માટે છે. આપણે તો રામને ભજવા છે જેને જોઈને કામદેવ પણ શરમાઈ જાય એવા અતિ સોહામણા. અગર તમને કૃષ્ણ ગમે છે તો પણ કૃષ્ણનું મધુરાધિપતિ સ્વરૂપ એને તમે પધરાવો. એટલે જ મહાપ્રભુજી કહે છે કે સેવામાં તો વ્રજનો કૃષ્ણ. જ્ઞાન જોઈતું હોય તો જાઓ ગીતાનો કૃષ્ણ. એ જુદા નથી. પુષ્ટિ માર્ગમાં એવું કહ્યું છે કે તમે જ્યારે સેવામાં હો ને ત્યારે ભગવાનને અસમર્થ માનો, અને તમે જ્યારે અનવસરમાં હો ત્યારે ભગવાનને સર્વસમર્થ માનો. એ બધું કેમ? ચાલો કહીશું. બધું એક સામટે ન કહી દેવાય, થોડું થોડું એનો ટાઈમ આવે ત્યારે કહેવાય. આ વાત તમારામાં મૂકી રાખી, હવે એનો મોકો આવશે ત્યારે પાછો કહીશ ખરો. ચલો 1-2 લીલાઓ લઈએ. 4 મહિના થયા. કથા એવી છે કે 6ઠ્ઠા દિવસે પૂતનાનો ઉદ્ધાર કર્યો, પછી 4 મહિના ન થયા એની વચ્ચે કોઈ પ્રસંગ વર્ણન નથી કર્યો. 4થે મહિને જ્યારે ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું, તમને યાદ તો હશે કૃષ્ણ ભગવાન કયા નક્ષત્રમાં જન્મ્યા? રોહિણી. જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે કે રોહિણી નક્ષત્રમાં જે જન્મે એ હંમેશા ઉપર ને ઉપર જ ચડતો જાય.
ઝૂંપડીમાં જન્મ્યો હોય તો પણ મહેલમાં પહોંચી જાય. સંસ્કૃતમાં રોહ શબ્દનો અર્થ છે ઉપર જવું. રૂહ, રોહ એટલે સંગીતના સ્વરો જ્યારે ઉપર જાય ત્યારે આપણે શું કહીએ છીએ? આરોહ. માણસે ઉપર જાય પર્વત ઉપર તો શું કહીએ છીએ? આરોહણ. નીચે આવે તો અવરોહ. રૂહ, રોહ એટલે ઉપર જવું. જે બાળકનો જન્મ રોહિણી નક્ષત્રમાં થાય એ બાળક કૃષ્ણને સ્થૂળ રીતે જોવા જાઓ તો ગાયો ચરનારો કૃષ્ણ છે નાનપણમાં, અને મોટો થયા પછી દ્વારિકાધીશ છે. એક છોકરાને અંધારામાં જતા જરા બીક લાગે. આમ છોકરાઓની આગળ પણ બહુ પાછું બોલવું નહીં ને તેમની પાસે જવાબ રેડી હોય. છોકરાને અંધારામાં જતા બીક લાગે એટલે બાપાએ કહ્યું કે તને અંધારામાં જતા બીક લાગે છે? તારી ઉંમરના કૃષ્ણ ભગવાને કાલી નાગ નાથ્યો હતો. અને છોકરાને બહુ ખરાબ લાગ્યું. પપ્પા, તમારી ઉંમરે કૃષ્ણ દ્વારિકાના રાજા થયા હતા અને તમે ક્યાં છો? હજી ઓફિસમાં ક્લાર્કના ક્લાર્ક. મને કૃષ્ણનો દાખલો આપો છો? 4 મહિના થયા. હા, દશમ સ્કંદનું નામ છે નિરોધ લીલા. આપણે આરોહણની વાત કરતા હતા. ભગવાનનું જન્મ નક્ષત્ર છે રોહિણી. રામચંદ્રજીના પ્રાગટ્ય નક્ષત્ર માટે થોડો મતભેદ છે. એક પક્ષ એવું માને છે કે રામચંદ્રજીનું પ્રાગટ્ય પુનર્વસુ નક્ષત્રમાં થયું. વલ્ભાચાર્યજીનો મત છે રામચંદ્રજીનું પ્રાગટ્ય પુષ્ય નક્ષત્રમાં થયું છે. પણ કૃષ્ણ માટે નક્કી છે રોહિણી નક્ષત્ર. આપણા કીર્તનોમાં પણ એનો ઉલ્લેખ છે. આઠો બુધ કી અંધિયારી. કૃષ્ણ જન્મ થયો ને ત્યારે બુધવાર હતો. શ્રાવણ માસ, વ્રજમાં એને ભાદરવો કે છે. આપણે જેને શ્રાવણ કહીએ વ્રજમાં પૂનમથી ત્યાં મહિનો બદલાઈ જાય. 8 ભાદોं की अंधियारी. जन्म लियो शुभ लग्न विचार. जन्म लियो શુભ લગ્ન. લગ્ન એટલે યાદ છે ને, જ્યોતિષમાં લગ્નનો અર્થ છે મુહૂર્ત. ગોર મહારાજ જયારે બોલે છે ને શુભ લગ્ન સાવધાન, ત્યાં શુભ લગ્નનો અર્થ ગુડ મેરેજ નહીં. લગ્નનો અર્થ છે જે મુહૂર્ત વિચારાયું છે એ મુહૂર્ત શુભ છે, સાવધાન, ચૂકી ના જાઓ એ મુહૂર્ત. પછી મેરેજના અર્થમાં એ શબ્દ કોણ જાણે ક્યારથી વપરાતો થઈ ગયો, એ તો પંડિતોનો સંશોધનનો વિષય છે. પણ લગ્નનો અર્થ મેરેજ નથી. જન્મ લિયો શુભ લગ્ન વિચાર. 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 ભાદરવો માસ, અષ્ટમી તિથિ, નક્ષત્ર રોહિણી અને બુધવાર. બુધવાર કેમ પસંદ કર્યો? બુધ અને ચંદ્રનો સંબંધ વંશ પરંપરાનો છે. કૃષ્ણ પણ બુધ માટે સૌમ્ય શબ્દ છે ને, સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ. સોમનો પુત્ર છે માટે સૌમ્ય.
અને ભગવાન પણ સોમવંશમાં એટલે ચંદ્રવંશમાં, કૃષ્ણ ચંદ્રવંશમાં પ્રગટ થયા છે. રામ થોડા આમ કાયદામાં રહ્યા છે, એટિકેટમાં રહ્યા છે. રામ બહુ સરળ નથી થઈ ગયા. એનું કારણ છે રાજકુમાર છે, અયોધ્યાની રાજગાદીનો પાટવી કુંવર છે. એ ગમે ત્યાં ગમે તેવો વ્યવહાર ન કરે. અને શ્રી કૃષ્ણને તો કોઈ રોકટોક જ નથી. એ તો કે હું નંદજીનો લાલો. એ કોઈની મટુકી પણ તોડી શકે. એ કોઈને ઘરમાં જઈને ચોરી પણ કરી શકે. નાના બાળક ઉપર કોઈ નિયંત્રણો જ ના હોય. રામ અને કૃષ્ણની તુલના કરો ને તો રામ યુવાન ધીર ગંભીર છે અને કૃષ્ણ બાલક છે. અને બાલકને કોઈ મર્યાદા ન હોય. ઘરમાં બાળક બહુ નાના હોય ત્યાં સુધી તો એને વસ્ત્રની પણ મર્યાદા ન હોય. કૃષ્ણ બાલક છે અને એક બાલકની બધી ચેષ્ટાઓ જેવી નિર્દોષ હોય એવી શ્રી કૃષ્ણની સમગ્ર લીલા નિર્દોષ છે. પણ એ થઈ શકે. કૃષ્ણ સામાન્યમાં સામાન્ય સખાની આગળ પણ હારી જાય છે. રામ ન હારે. રામ રણછોડ લીલા ન કરે કારણ કે એ રઘુવંશના એક મહાન વારસ છે. કૃષ્ણ કે મને શું વાંધું, હું તો ગોવાળીયો, અડધેથી ભાગી જાઉં તો એ વાંધો નહીં. કૃષ્ણને કોઈ મર્યાદા નડી જ નથી. અને મેં કહ્યું કૃષ્ણ છેક સુધી બાલક રહ્યા છે. બાલક રહ્યા છે એ અર્થમાં કે એક બાલક જેટલો નિર્દોષ હોય, જેટલો નિષ્કપટ હોય, જેટલો સરળ હોય એવા જ શ્રી કૃષ્ણ છેક સુધી રહ્યા છે. દશમ સ્કંદની નિરોધ લીલા એટલા માટે કે ભગવાન પોતાના નામ દ્વારા, પોતાના રૂપ દ્વારા, પોતાની લીલા દ્વારા જગતને, ભક્તોને એમના ચિત્તનો નિરોધ કરવા માટે આ લીલા કરી રહ્યા છે. એટલે એની લીલામાં બહુ માધુર્ય છે. ચાલો આગલા થોડાક પ્રસંગો લઈએ. 4 મહિના થયા અને આજે ગૃહ નિષ્ક્રમણ સંસ્કાર કરવા છે. સુખદેવજીએ લીલા આનો આખો પ્રસંગ ઉપાડ્યો. કદાચિદૌત્થાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષયોગે સમવેતયોષિતા. આજે લાલાનું જન્મ નક્ષત્ર હતું. આજે લાલાને પડખું બદલ્યું એનો પણ ઉત્સવ હતો, અન્નપ્રાશનનો ઉત્સવ હતો, ગૃહ નિષ્ક્રમણનો ઉત્સવ હતો. પ્રભુને લઈને ગામની પાદરમાં આવ્યા છે. એક ગાડામાં બધી સુંદર ભોજન સામગ્રીઓ ભરેલી છે, ઠોર, બુંદી, ખીર, બાસુદી ઇત્યાદિ. અને એક વાત છે, ઉત્સવ મનાવવો હોય ને તો સારું સારું ખાવાનું પણ હોવું જોઈએ. ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ ભોજન, નૃત્ય, ગીત, સંગીત શ્રી કૃષ્ણના અવતાર પ્રસંગોમાં તમે જુઓ. તમને કૃષ્ણ ક્યાંય ઉદાસ જોવા નહીં મળે, કૃષ્ણ ક્યાંય તમને દુઃખી જોવા નહીં મળે, કૃષ્ણ તમને ક્યાંય હારેલા જોવા નહીં મળે. ગાતો નાચતો ભગવાન છે.
ઉત્સવમય ભગવાન છે. જેના જીવનમાં કૃષ્ણ હોય ને એનું જીવન હંમેશા ઉત્સવ રૂપ હોય. જેના હૃદયમાં કૃષ્ણ હોય એના હૃદયમાં નિત્ય ઉત્સવ થતા હોય. શ્રી કૃષ્ણને હૃદયમાં પધરાવો. જ્યાં કૃષ્ણ છે ત્યાં ગીત છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં સંગીત છે, જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં નાટ્ય છે, જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં સઘળા રસો છે. વીર, શૃંગાર, હાસ્ય, આના જેવો હસતો ભગવાને કોઈ નથી. લો, રોમેન્ટિક તો કોઈ નથી, એના જેવો હસતોય ભગવાન કોઈ નથી, એના જેવો નાચતો ભગવાન કોઈ નથી, એના જેવો ગાતો ભગવાન કોઈ નથી, એના જેવો વાંકોય કોઈ નથી, એના જેવો કોઈ રૂપાળો નથી. કૃષ્ણ તો કૃષ્ણ છે. એક ઉત્સવ મનાવવાનો બધાએ સંકલ્પ કર્યો છે. સારા સારા ભોજન પદાર્થો ગાડામાં ભરેલા છે અને બધી ગોપીજનો નૃત્ય કરી રહ્યા છે. યશોદા ગોદમાં લાલાને લઈને બેઠા છે. ગોપીઓ યશોદાજીને હાથ કરે છે, તમે પણ આવો ને નૃત્યમાં, તમે પણ આવો ને. કાલ તમે જે નતા આવતા તેને હાથ ખેંચી ખેંચીને લઈ આવતા હતા ને. આવો, તમે પણ નાચો, તમે પણ ગાઓ, આનંદ કરો. યશોદાજી કે પણ આ લાલો પોઢે તો હું છૂટી થાઉં ને. ભગવાન થયું કે માને જાવું જ છે તો ચાલો પોઢી જઈએ. બાલકૃષ્ણ પોઢી ગયા. હવે આને સુવરાવવા ક્યાં? આ લોકો તો ગામની પાદરમાં સીમમાં આવ્યા છે. તો યશોદા જોયું કે ગાડું ગતિ તો કરશે નહીં, કારણ કે બળદ નથી લાગેલા, ગાડાને બળદ છોડી દીધા છે, એટલે ગાડું તો સ્થિર છે. એની નીચે હું લાલાને સુવરાવી દઉં. ઉપર ભોગ અને નીચે ભગવાન. તડકો નહીં લાગે, આવતા જતા કોઈની ઠોકર પણ નહીં લાગે. માએ લાલાને ગાડાની નીચે સુવાડી દીધો તો ભગવાનને કઈ વાંધો નથી, પોડ્યા. અને યશોદાજી ગયા ઉત્સવમાં. થોડી વાર પછી બાલકૃષ્ણ જાગ્યા. અને નાનો બાળક એવું છે કે આજુબાજુ કોઈને ન જુએ તો કોઈને બોલાવવા માટે પણ એ રડે. બાળક પાસે રડવાની જ ભાષા છે શરૂમાં તો. એવું નથી કે દુઃખી થાય એટલે રડે, પણ તમે નાના હશો ત્યારથી આપણે બધાને, આપણે સૌ નાના હતા ને ત્યારથી આપણે અનુભવ છે કે આપણે રડીએ એટલે કોઈ પાસે આવે, આપણે રડીએ એટલે કોઈ થાબડે, આપણે રડીએ એટલે આપણને કોઈ ઉઠાવી લે, આપણે રડીએ એટલે આપણને કોઈ પાણી પીવડાવે. એ જે સેન્સ છે ને એ જિંદગીના અંત સુધી રહે છે. એટલે મોટા થયા પછી પણ જ્યારે આપણે સિમ્પથીની જરૂર હોય તો આપણે રડીએ છીએ. ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય, આ હોય, તે હોય, તે પ્રસંગોમાં પણ. તો બાળક રડે છે એટલા માટે કે એને એકલું લાગ્યું. અને ભાષા તો છે ની માં એવું હજુ બોલતા આવડતું નથી. એટલે કૃષ્ણ રોવા લાગ્યા. પણ જ્યાં ઉત્સવ હોય ત્યાં કોલાહલ હોય. સુખદેવજી કહે છે 3 જાતનો કોલાહલ હતો: ગીતોનો કોલાહલ, વાજિંત્રોનો કોલાહલ અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર થતો હતો એનો કોલાહલ. આમાં લાલાનું રડવું કોઈએ સાંભળ્યું નહીં. નાનું બાળક સ્વાભાવિક રીતે જ રડતા રડતા ઘણીવાર અથવા એમનેમ પણ ઘણીવાર હાથ પગ ઉછાળે. એમ લાલાએ ચરણ ઉછાળ્યો. આંબાની કૂંપળ જેવો અતિ કોમળ ચરણ પણ એ ગાડાના મધ્ય ભાગને જ્યાં લાગ્યો એની સાથે આવડું મોટું ગાડું, ભરેલું ગાડું આખું અદ્ધર થઈને ધડામ દઈને પડ્યું. આટલું ગાડું ઉઠાવીને દૂર ફેંકવા માટે પ્રચંડ શક્તિ જોઈએ. ગાડું ધડામ દઈને પછડાયું એટલે બધા એકદમ ધ્યાન બધાનું ત્યાં ગયું અને સૌ ચકિત થઈ ગયા. પછી અંદર જે ઠોર, બુંદી, ખીર ને એ બધું હતું એ તો બધું
ટુકડે ટુકડા થઈ ગયા અને ધૂળમાં મળી ગયું. બધા દોડતા દોડતા આવ્યા. લાલો તો સલામત હતો. બધાને થયું કે આ ગાડું ઉછાળ્યું કોણે? પરંતુ કોઈને એનો જવાબ ન મળ્યો. બાળકો કેવા લાગ્યા, લાલાએ લાત મારી, પણ એ વાત બધાએ હસી કાઢી. रुदिता अनेन बालेन क्षिप्त नेतन न संशय. अरे हमने देखा है. अरे तुम तो सब नादान हो, तुम्हें क्या पता, 4 महीने का बच्चा है, वो कैसे इतने बड़े छकड़े को उठा के फेंकेगा. પછી તો બહુ પાછળથી બધાને સમજ પડી કે આ બધો ખેલ આનો હતો. આ લીલા થયા પછી 1 વર્ષના થયા કૃષ્ણ, ત્યારે તૃણાવર્તનો ઉદ્ધારની કથા આવી. મા યશોદા લાલાને ગોદમાં લઈને બિરાજે છે. મથુરાથી એક રાક્ષસ વંટોળિયાનું રૂપ લઈને ગોકુળમાં આવ્યો છે. ભગવાનને થયું કે મા હેરાન થશે, એટલે માને હું દૂર કરું. શ્રી કૃષ્ણ પોતાનો ભાર વધારવા લાગ્યા. જો ભગવાનને આપણાથી દૂર જવું હોય ને તો ભગવાને ભારે લાગે, તો ભક્તિ પણ ભારે લાગે. ભગવાન ભારે લાગવા માંડ્યા એટલે યશોદાએ નીચે પધરાવી દીધા. કંઈક યાદ આવ્યું એટલે ઘરમાં ગઈ અને વંટોળિયો આવ્યો. ધૂળના ગોટે ગોળ ઉડવા લાગ્યા. અંધારું છવાઈ ગયું. અરે એ તૃણાવર્તે બાલકૃષ્ણને ઉપાડી અને સીધો આકાશમાં લઈ ગયો. વંટોળિયો ઘણીવાર ચક્રવાતના રૂપમાં આવે છે. આ ચક્રવાત હતો, સાયક્લોન. ઉઠાવી ગયો કૃષ્ણને ઉપર. આ તો એવું છે ને, નંદ બાબા ઘણીવાર લાલાને ઉછાળે, પણ બહુ જોરથી ન ઉછાળે, એમને ડર લાગે ક્યાંક મારો લાલો પડી જાય તો, અથવા મારો લાલો ડરી જાય તો. લાલાને થાય કે મારે તો બહુ ઊંચે ઊંચે ઉછળવું છે, પણ બાબાને બીક લાગે છે, બાપા બરોબર ઉછાળતા નથી, હવે કોકને બોલાવું કે જે મને બરાબર ઉપર ઉછાળે. પ્રભુ ઉછળ્યા. તૃણાવર્તને ઉપર જ પાછા પ્રભુએ વજન વધારી, એનું ગળું દબાવી અને એને માર્યો. શ્રી કૃષ્ણ કોઈને મારતા નથી, ઉદ્ધારે જ. પૂતનાનો ઉદ્ધાર કર્યો, શકટ નો ઉદ્ધાર કર્યો. અને એક મત એવો છે કે શકટાસુર હતો, પણ ભાગવતના આધારે, મહાપ્રભુજીના આધારે અહીંયા ભગવાને કોઈ શકટાસુરને નથી માર્યો. ગાડું ગાડું જ હતું, કોઈ રાક્ષસ ન હતો. હા, તો વંટોળિયો રાક્ષસ હતો. ચલો એને માર્યો. હવેની કથા જુઓ. આ ત્રણેય કથા એકબીજાની લિંકમાં છે. એક દિવસ યશોદામાં લાલાને સ્તનપાન કરાવતી હતી. માં અત્યંત મુગ્ધતાથી પોતાના પુત્રના અતિ મોહક રૂપને નિરખતી હતી. અત્યંત મુગ્ધ ભાવથી નિરખતી હતી માને. અને રોજ યશોદાને એવું લાગે હો કે મારા દીકરાને બીજાની તો લાગશે, પહેલી તો મારી નજર લાગશે. નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દો. રોજ યશોદાજી શૃંગાર કરે ને લાલાને, પછી માને એમ થાય કે આજે તો ચોક્કસ એને મારી નજર લાગશે. અરે દુનિયાની દરેક માને એનું બાળક કનૈયા જેવું જ રૂડું લાગે, તો પછી યશોદાને કનૈયો કેવો લાગતો હશે? માને કેવું લાગે એ તો માં હોય ને એને જ ખબર પડે. અને આ દુનિયાની સાધારણ માને જો આમ થાય તો પછી યશોદા તો ભગવાનની માં છે. તે બધો શણગાર થઈ જાય. આપણે સેવામાં પણ નિયમ છે, ઠાકોરજીને સ્નાન કરાયા પછી આમ 3 વાર ઉપર લોટી ફેરવીને પછી રેડી દઈએ છીએ, એ નજર ઉતારવા માટે. મારા પ્રભુને મારી નજર લાગશે.
પેલા વરરાજાનો વરઘોડો નીકળે ને તો પાછળ લૂણ ઉતારવા બેઠી હોય ને, એ લૂણ પણ એટલા જ માટે ઉતારે છે કે વરરાજાને નજર ન લાગે. આમ ઘણા વરરાજા નજર કરવા જેવા નથી હોતા, પણ તોય એમ થાય કે આને નજર લાગશે. બાલકૃષ્ણ પ્રભુ ખૂબ પ્રેમથી બિરાજે છે અને માં અતિશય ભાવપૂર્વક પુત્રના મુખને નિરખી રહી છે. મહાપ્રભુજીએ કહ્યું છે કે પ્રભુના મુખારવિંદને અનુરાગપૂર્વક નિરખો. દર્શન કરવાની પણ એક રીત છે. આમ જેને ખાલી ઉભા નહીં રહેવાનું. અતિશય સ્નેહથી પ્રભુના મુખારવિંદને એવી રીતે નિરખો કે જાણે કોઈ રસના ઘૂંટડા ભરતું હોય. રૂપને પણ સુધા કહી છે. મનમોહન કો રૂપ સુધા નિધિ પીબત પ્રેમ રસ ઘટકી ગ્વાલીન કૃષ્ણ દરસ સો અટકી. રૂપ સુધા, સુધા એટલે અમૃત. રંધ્રાન વેણો રધર સુધયા, સુધા એટલે અમૃત. ભગવાનનું રૂપ, ભગવાનનું સૌંદર્ય અમૃત છે. અને ભક્તો ધન્ય છે કે એ અમૃતનું પાન કરે છે. ગોપીઓ કહે છે, દિન પરીક્ષયે નીલકુંતલૈ વનરુહાનનં બિભ્રદાવૃતં ઘનરજસ્વલં. સાંજનો સમય છે. શૃંગાર બધા ભગવાનના વિખાઈ ગયા છે, કેશ છૂટા પડી ગયા છે, મુખારવિંદ ઉપર અને શ્રીઅંગ ઉપર ધૂળ લાગેલી છે. કુટિલ કુંતલં શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃત દૃશામ. વિધાતાને અમારે ઠપકો આપવો છે. અમારી આંખો ઉપર એને પાંપણ શું કરવા બનાવી. જો દર્શન કરતા તો ગોપીઓને આવડે છે. આપણે દર્શન કરીને બહાર આવીએ ને કોઈ પૂછે કે આજે ભગવાનને માથે કયો શૃંગાર હતો, તો તમે એમ જ કહેશો ઉભારો પાછા જોઈ આવીએ. આજે ભગવાને કયા રંગનું વસ્ત્ર પહેર્યું હતું, તો તમે કહેશો ઉભારો આપણે અંદર જોઈ આવીએ. તો તમે અત્યાર સુધી કર્યું શું? દર્શનનો અર્થ છે નેત્રના કટોરાથી પ્રભુના રૂપ સૌંદર્યનું, રૂપ રસનું પાન કરો. દર્શનનો અર્થ છે રસપાન. ભગવાન રસરૂપ છે ને તમે રસભોગતા છો. અને એ રસ એવો છે કે રસનું પાન કર્યા પછી તમને જગતના બધા રસ ફીકા લાગશે. એ નથી પીધું ત્યાં સુધી બધું મધુર લાગશે. એક વારે રસનો થોડોક પણ જો આસ્વાદ મળી ગયો, યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપ્રુટ સકૃદન વિધો તદ્વંદ્વ ધર્મા વિનષ્ટા. ભ્રમર ગીત. થોડુંક પણ જો અમૃત પીવાઈ જાય અને તમે કહો અરે અમારા નસીબમાં એ અમૃત ક્યાંથી? અરે અત્યારે તમે અમૃત જ પી રહ્યા છો. લીલા અમૃત, કથામૃતનું પાન કરી રહ્યા છો. પીબત ભાગવતમ રસમાલયમ. તમે કથા સાંભળવા ક્યાં જાઓ છો? તમે તો રસ પીવા જાઓ છો. અને એવું જ યાદ રાખજો, ભલે કોઈને કહેવામાં કહેજો કે તમે કથા પીવા સાંભળવા જઈએ છીએ, પણ કથા સાંભળવાની નથી. કથા તો રસ છે, પીવાની છે. પીવો, પીતા જાઓ, પીતા જાઓ, પીતા જાઓ. જેટલું બને એટલું એનું પાન કરો.
અને આ એવો રસ છે કે જેટલું પીતા જાઓ એટલી વધારે ને વધારે ઉત્કંઠા જાગતી જશે. આ એવો રસ નથી કે તમે પીધા પછી તમને તૃપ્તિ, અરુચિ કે સંતોષનો ભાવ જગાવે. ઠીક છે, એકવાર સાંભળી લીધું, 2 વાર સાંભળી લીધું, પછી શું સાંભળવાનું, એવું નહીં થાય. હજી વધુ, હજી વધુ, હજી વધુ. માં અનુરાગપૂર્વક લાલાના મુખને નિરખે છે. મહાપ્રભુજી આપણે દર્શન કરવાની આ રીત બતાવી છે. ખૂબ સ્નેહથી પ્રભુના મુખને નિરખો, ધારી ધારીને જુઓ. શૃંગાર ધર્યા પછી ખૂબ સ્નેહપૂર્વક નખશિક શૃંગારના દર્શન કરવા જોઈએ. આમ ચરણથી શરૂ કરો. ચરણનું સૌંદર્ય જુઓ, કટીનું સૌંદર્ય જુઓ, વક્ષસ્થળનું જુઓ. કપિલ ભગવાને તો આ રીતે આખી ધ્યાનની પ્રક્રિયા બતાવી છે. સંચિંતયેત ભગવત ચરણાર. અને કપિલ ભગવાનનો ધ્યાન ધારણાનો ક્રમ પણ આ જ છે, ચરણથી લઈને. નખશિકનો અર્થ જ, નખ એટલે પગના નખ અને શીખ એટલે મસ્તક. ભગવાનનું સ્મરણ પણ નખશિક થાય અને ભગવાનની ઝાંખી પણ નખશિક થાય. પછી એમાં 2 પ્રકાર છે. કોઈની દાસ્ય ભક્તિ હોય ને તો મુખથી શરૂ કરીને ચરણમાં વિરમે, અને કોઈની માધુર્ય ભક્તિ હોય તો ચરણારવિંદથી લઈને મુખારવિંદમાં વિરમે. એટલામાં લાલાને બગાસું આવ્યું. માતાએ તો અમસ્તું જ કુતૂહલથી અંદર નજર કરી, પરંતુ એટલામાં તો યશોદાને આખા બ્રહ્માંડના દર્શન થયા. ખમ્રોદસી જ્યોતિરનીકમાશા સૂર્યેન્દુવન્ની શ્વસનાંબુધિંશ દ્વીપાન્નગાંસ્તદ્દુહિતૃર્વનાની ભૂતાની યાની સ્થિરજંગમાની. યશોદાને લાલાના મુખમાં આકાશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ધરતી, પર્વત, નદી બધું પોતાને યશોદાને દેખાય છે. માં તો બહુ મૂંઝાઈ ગઈ. અરે મને આ શું દેખાય? માને તો કંઈક મારામાં ગરબડ છે. મૂંઝાઈને નેત્ર બંધ કરી દીધા. ભગવાનને થયું અત્યારે આટલું જ બસ છે. ભગવાને આખી લીલા સંકેલી લીધી. દશમ સ્કંદના 5મા અધ્યાયમાં નંદ મહોત્સવની કથા આવી, ઐશ્વર્ય લીલા. દશમ સ્કંદના 6ઠા અધ્યાયમાં જો પૂતના આવી, પણ 6ઠા અધ્યાયમાં પૂતના આવી ત્યારે કૃષ્ણનો જન્મનો પણ 6ઠ્ઠો દિવસ હતો, અને પડી ત્યારે 6 કોસ લાંબી થઈને પડી. આ પૂતનાના છગડા બહુ છે. 6ઠા અધ્યાયમાં ભગવાને પૂતનાને ઉદ્ધારી. 7મા અધ્યાયમાં ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, તે ભગવાનની વીર્ય લીલા. હવે ભગવાનની યશ લીલા આવી 7મા અધ્યાયમાં. યશ લીલામાં 3 ચરિત્રો તમે સાંભળ્યા. શ્રી કૃષ્ણે લાત મારીને ગાડું ઉલાળી નાખ્યું, શ્રી કૃષ્ણે વંટોળિયાના રૂપમાં તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, અને માતાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ભગવાનનો યશ 3 રીતે વર્ણવાયો. ગાડું એટલે તામસ, તૃણાવર્ત એટલે રાજસ, અને યશોદા એટલે સાત્વિક. જે તામસ છે એને ઉદ્ધરણ કર્યું, એને લાત મારીને ઉપર લઈ ગયા, કારણ કે તામસ સૌથી નીચે હોય, સત્વરજ અને તમ. રાજસ બહુ ગતિવાળો છે, એને નીચે નાખ્યો. ગાડું ઉપર ઉલાડ્યું, વંટોળિયાને નીચે નાખ્યો, અને યશોદાની આગળ વિસ્તાર કર્યો. ભગવાને 3 રીતે લીલા કરી: ઉત્ક્ષેપણ લીલા, નિક્ષેપ લીલા અને વિસ્તરણ લીલા. તમોગુણનો ઉત્ક્ષેપ, રજોગુણનો નિક્ષેપ
અને સત્વગુણનો વિસ્તાર થવો જોઈએ. આ યશ છે પ્રભુનું. તમને ગમે એવી એક વાત કહું, સાધકે પોતાના જીવનમાં જે સાધના કરવી જરૂરી છે એ કદાચ એ ન કરી શકે તો બધું ભગવાન કરી આપે છે. બોલો, આપણું બધું ભગવાન કરી આપતા હોય તો આપણે કેટલું સારું લાગે. એટલે મેં કહું, ગમે એવી વાત છે, જે પગથિયા તમારે ચડવા જોઈએ, જે પગથિયા દરેક સાધકે કરવા જોઈએ, સાધનાના પ્રદેશમાં દરેક પ્રક્રિયાના અનુષ્ઠાનના નિયમો છે. જેમ યોગમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર વગેરે અષ્ટાંગ યોગના ક્રમો છે, જેમ જ્ઞાન માર્ગના પણ શ્રવણ મનન નિધિધ્યાસન ઇત્યાદિ ક્રમો છે, એ સિવાયના અંદરના બધા ક્રમ પણ બહુ જુદા. આ તો મુખ્ય નામ લીધા. જેમ દરેક પ્રક્રિયામાં જે કરવું જરૂરી છે, જીવ ન કરી શકે તો ભગવાન કરશે. અહીંયા બધું ભગવાને જ કર્યું. તમોગુણનું ઉદ્ધરણ પણ ભગવાને કર્યું. તમોગુણ એટલે જડતા, અને ગાડું જડતા છે, કારણ કે ગાડું જડ છે, કારણ કે એને કંઈ બળદ તો લાગેલા નથી. રજોગુણ એટલે ચંચળતા. ભક્તના સ્વભાવમાં જડતા હોય, જેવી જડતા રામાવતારમાં અહલ્યામાં જોવામાં આવી. ભક્તની બુદ્ધિમાં જડતા હોય, નિશેષ જાડ્યાપહા, સરસ્વતી માટે કહેવાયું છે, એ જડતાનો નાશ કરે. તો શકળભંજન લીલામાં ભગવાને જડતાનો નાશ કર્યો, બુદ્ધિમાં રહેલી જડતા. તૃણાવર્તના પ્રસંગમાં ભગવાને બુદ્ધિમાં રહેલી ચંચલતાનો નાશ કર્યો. તમોગુણ જડતા લાવે, રજોગુણ ચંચલતા લાવે. સત્વગુણ સુખની આકાંક્ષામાં લઈ જાય. પરંતુ ભગવાને તો અહીંયા માતાને એ પણ બતાવી દીધું કે બધું મારી અંદર છે. સત્વગુણ પ્રકાશક છે, રજોગુણ વિક્ષેપક છે, અને તમોગુણ આચ્છાદક છે. અવિદ્યાના બધા જ લક્ષણો ભગવાન દૂર કરે છે. અરે પૂતના પોતે જ અવિદ્યા છે. વેદાંતની ભાષામાં પૂતના અવિદ્યા, અને વેદાંત કહે છે અવિદ્યાના 5 પર્વ છે. પહેલું પર્વ છે દેહાધ્યાસ, બીજું પર્વ છે ઇન્દ્રિયાધ્યાસ, ત્રીજું પર્વ છે પ્રાણાધ્યાસ, ચોથું પર્વ છે અંતઃકરણાધ્યાસ, અને પાંચમું છે સ્વરૂપ વિસ્મૃતિ. 5 પર્વા અવિદ્યાનો નાશ. જીવ કરવા બેસે તો એને બહુ જ પરિશ્રમ કરવો પડે. શ્રી કૃષ્ણ કહે છે, તમે કંઈ કરશો નહીં, હું બેઠો છું ને, હું કરી લઈશ. આપણે જે કરવું પડે એવું હોય તે બધું આપણા પ્રભુ કરી લે છે, કારણ કે આપણે એક જ કામ કર્યું છે, એના શરણે જવાનું. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. એ બધું ભગવાન કરી લેશે. સર્વોત્તમજીભાઈ મહાપ્રભુજીનું એક નામ તમે બોલો છો, સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. સ્વદાસાર્થ કૃત અશેષ સાધન. પોતાના સેવકે જે સાધન કરવા જરૂરી છે એ સેવકને એ સાધનનો પરિશ્રમ ન આપવાને બદલે મહાપ્રભુજી એ સાધન કરી લે છે. અને અવિદ્યાનું સ્વરૂપ વિસ્મૃતિ નામનું 5મું પર્વ એ પણ દાવાનળ છે. ત્યાં ભગવાન અલગ અલગ રીતે પણ એ પર્વોનો નાશ કરી દેશે. એની જે થોડી ગંધ રહી ગઈ છે તેને પણ ન કરશે. આપણાથી ન બને તો ભગવાન કરી લેશે. મૂળ વાત આટલી જ છે. કારણ કે આ માર્ગ કૃપાનો માર્ગ છે. આ છે ભગવાનનો યશ. સેવકને પરિશ્રમ ન આપવો અને પોતાના જ કૃપાબલથી
સેવકના સાધનો સિદ્ધ કરવા એ ભગવાનનું યશ. હવે આવી શ્રી. હવે આગળ કઈ કથા આવશે? નામકરણ લીલા. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ તમ દૃષ્ટ્વા પરમપ્રીત પ્રત્યુત્થાય કૃતાંજલિ આનર્ચાધોક્ષજ ધિયા પ્રણિપાત પુરસ્સરમ. આ ભગવાનની શ્રી લીલા છે. તામસ પ્રમાણ પ્રકરણમાં ગર્ગમુનિ પધાર્યા છે. નંદ બાબા બહુ રાજી થયા. જો મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાનનો એવો સ્વભાવ છે કે તમારા મનમાં જે ઈચ્છા થાય એને પૂરી કરે. પણ ભગવાન તમારા મનમાં જે ઈચ્છા થાય પૂરી તો કરે, પણ તમારા મનમાં કોઈ ખોટી ઈચ્છા થાય તો કે ના, ભગવાન તમારા મનમાં જ ઈચ્છા જગાવે અને પછી એને પૂરી કરે. અગર કોઈ સારી ઈચ્છા આપણા મનમાં જાગે ને તો આપણે અભિમાન ન લેવું કે આ ઈચ્છા મારી ભાવનાનું પરિણામ છે. આ ઈચ્છા પ્રભુ આપણને જગાવે છે અને પ્રભુ એ ઈચ્છા આપણને એટલા માટે જ જગાવે છે કે એને એ ઈચ્છા પૂર્ણ કરવાની કૃપા કરવી છે. અરે સ્થૂળ ભાષામાં કહું, એ જ તરસ લગાડે છે અને એ જ જળ પીવડાવે છે, એ જ ભૂખ લગાડે છે અને એ જ ભોજન કરાવે છે, એ જ થકવે છે અને એ જ પાછો સુવાડે છે. આ બધી એની લીલા છે. નંદ બાબા વિચારતા હતા કે લાલાનું નામ પાડીએ, પણ લાલાનું નામ કોઈ મહાન ઋષિ પાસે, કોઈ સર્વજ્ઞ, કોઈ સિદ્ધ પુરુષ પાસે નામ પડાવીએ તો સારું, એ વિચાર મનમાં હતો. આ બાજુ વસુદેવજીને પણ થયું કે આપણા બાળકોની નામકરણ વિધિ થઈ નથી, ચલો આપણે ગર્ગ મુનિને પ્રાર્થના કરીએ. ગર્ગાચાર્યની આગળ રહસ્ય ખોલ્યું કે નંદ બાબાને ત્યાં જે 2 પુત્રો મોટા થઈ રહ્યા છે એ અમારા સંતાન છે, આપ અમારા કુલાચાર્ય છો, કૃપા કરીને આપ પધારો અને એની નામકરણ વિધિ કરો. ગર્ગે કહ્યું કે પણ હું યાદવોનો કુલાચાર્ય ગોવાળિયાના દીકરાનો નામકરણ કરવા જવું તો એ અજુકતું ગણાશે. પહેલા એવો નિયમ હતો, જેના યજમાન હોય એને ત્યાં જે એની જ વિધિ વગેરે કરે. તો વસુદેવજીએ કહ્યું કે મહારાજ, નંદ બાબાને આપ સમજાવજો કે આ વાતને જાહેર ન થવા દે, પણ આ નામકરણ વિધિ આપની પાસે થાય તો સારું. ગર્ગમુનિ તો રાજી થયા કે લો, આનાથી વધારે રૂડો છું, ભગવાનનું નામ પાડવાનો મને મોકો મળે. ગર્ગજી પધાર્યા. આ બાજુ નંદ બાબાના મનમાં પણ એ જ ભાવના જાગી હતી. મેં કહ્યું ને, ભગવાન જ ભાવના જગાડે છે અને પછી ભગવાન જ એને પરિપૂર્ણ કરે છે. પહેલા તમારી મુઠ્ઠીમાં તમે ચોકલેટ લો, પછી છોકરાને પૂછો ચોકલેટ ભાવે છે? તો બાળક કે હા ભાવે છે. ખાવી છે? હા ખાવી છે. લે, હવે ખાલી હાથો તો આવું નહીં કહો તમે, તો બાળક બિચારું દુઃખી થાય. ભગવાન પહેલા તો ઈચ્છા જગાવે છે, પણ ક્યારે? ફળ આપવાનો પહેલા નિર્ણય કરી પછી ઈચ્છા જગાવે છે. પહેલા ફળ પછી ઈચ્છા. આપણી દ્રષ્ટિએ ઈચ્છા, આપણે ઈચ્છા શબ્દ ઠીક નથી. ભક્તિ માર્ગમાં ભક્તની ઈચ્છા નથી, મનોરથ છે. હા, મારે ત્યાં ટીવી આવે એ ઈચ્છા, મારે ત્યાં એર કન્ડિશન કાર આવે તો એ ઈચ્છા, મારે ત્યાં 1 માળનું મકાન 5 માળનું બની જાય તો એ ઈચ્છા. પણ ભગવાન સંબંધી જે ભાવનાઓ જાગે, ઈચ્છાઓ જાગે, કામનાઓ જાગે, એ ઈચ્છા નથી, એ મનોરથ છે. પુષ્ટિમાર્ગનો બહુ આગવો શબ્દ છે આ મનોરથ. પણ ભક્તના હૃદયમાં મનોરથ જગાવે છે ભગવાન અને પછી એની પૂર્તિ પણ કરે છે ભગવાન. નંદ બાબા બહુ રાજી થયા. આંગણે આવેલા મહાત્માનો સત્કાર કર્યો.
નંદ બાબા ભલે ને ગાયો ચારનારા હોય પણ એમની ભાષા બહુ જ મંજાયેલી ભાષા છે. શિષ્ટ માનવી હોય ને એની ભાષામાં શિષ્ટતાની સુગંધ આવ્યા વગર રહે જ નહીં. આપ કેમ પધાર્યા છો એમને આમ આશ્ચર્ય તો થયું, કારણ કે ગર્ગાચાર્ય જેવી મહાન વિભૂતિ વગર આમંત્રણે આવે નહીં. આમંત્રણની વાત છોડો, કેટલી વિનંતી કરી હોય તો ગર્ગ મુનિ જેવા મુનિ પધારે, અને અચાનક ગર્ગ મુનિને જોયા એટલે નંદ બાબાને આશ્ચર્ય તો થયું જ. આનંદ પણ થયો, આશ્ચર્ય પણ થયું. પણ એમ કેમ પૂછાય કે આપ કેમ પધાર્યા છો? તો પધાર્યા છો કેમ એ તો ન પૂછાય, પણ પોતાની જિજ્ઞાસાને શાંત કરવાને માટે નંદ બાબા જે બોલ્યા છે, અદ્ભુત બોલ્યા છે. મહદ વિચલનમ નૃણામ ગૃહીણામ દીન ચેતસામ નિશ્ચય સાય ભગવન કલ્પતે નાન્યથા ક્વચિત. મને ઘણી વાર એમ થાય છે ને કે આ ભાગવત ને રામાયણના જે શાસ્ત્રો છે ને એ બધા શાસ્ત્રોને આપણે ક્યારેક ક્યારેક એ રીતે પણ વાંચવા અથવા સાંભળવા જોઈએ કે બોલવું કેવી રીતે. ખાસ કરીને વડીલજનો પ્રત્યે કે ગુરુજનો પ્રત્યે કે આદરણીય વ્યક્તિઓ પ્રત્યે બોલવું કઈ રીતે. કલા છે, આ કલા છે, આ સંસ્કાર છે. હું તમને ભાગવતમાંથી રામાયણમાંથી કેટલાય પ્રસંગો કાઢીને બતાવું કે એક વાત કહેવાના કેટલા મધુર પ્રકારો છે, કેટલી સુંદર રીતો છે. અને એ જો કરી શકાય તો બહુ સારું છે. મહદ વિચલન નૃણામ ગૃહિણામ દીત ચેતસામ. નંદ બાબા શું બોલ્યા? મહારાજ, આપના જેવા મહાત્માઓ, મહાપુરુષો પોતાનું સ્થાન છોડીને, પોતાનું નિવાસ જ છોડીને બીજા કોઈના ઘરે અગર જાય તો કેવળ એ ઘરમાં રહેલા દીન ચિત્તવાળા પામર, અમારા જેવા પામર મનુષ્યોના કલ્યાણ માટે જ જાય, એ સિવાય એમને કોઈના ઘરે જવાનું કારણ જ નથી. હવે આ વાક્યની પાછળ મૂળ આશય તો એ જ હતો કે એમને નવાઈ લાગતી હતી કે ગર્ગ મુનિ અમારે ત્યાં અચાનક ક્યાંથી. પણ આપનું આગમન કેમ થયું છે એવું પૂછવું એ તો અવિવેક છે. અને કેમ થયું છે એવું પૂછવું અવિવેક છે, એની સાથે સાથે થોડોક એવો સંકેત પણ છે કે આવતા પહેલા જણાવવું જોઈએ ને. પહેલા અત્યારે તો આપણે કોઈને ઘરે જઈએ તો પહેલાથી આપણે જાણ કરવી પડે કે અમે આવીએ છીએ. આનંદ અને આશ્ચર્ય બે છે. કંઈક માગવું હશે માટે આવ્યા હશે, કંઈ જોઈતું હશે. આવી જ ભાવના વિશ્વામિત્ર જયારે આવ્યા છે દશરથ રાજાને ત્યાં, ગઈકાલે આપણે રામાયણની કથામાં જોયું, આ જ ભાવ દશરથ રાજાના મનમાં હતો. કારણ કે ત્યાં પણ વિશ્વામિત્ર વિના આમંત્રણે આવ્યા છે રાજાને ત્યાં. અને વિશ્વામિત્ર તો ગર્ગ કરતા મોટી વિભૂતિ છે, એ તો સપ્તર્ષિઓમાંનો એક ઋષિ છે. અને એ દશરથ રાજાને ત્યાં વિના આમંત્રણે. તો દશરથ શું બોલ્યા ખબર છે? મહારાજ, આવી કૃપા આજ સુધી આપે કદી કરી નથી. જો તમે કેમ આવ્યા છો પૂછવાના ઢંગ, આગમનનો હેતુ જાણવા માટે એની પૂછવાની કેવી અદ્ભુત. મહારાજ, આ વખતે આપે જે અમારા ઉપર કૃપા કરી એવી કદી કરી નથી. એનો અર્થ એ જ કે અત્યાર સુધી અમે આપને પધરાવ્યા અને આપ પધાર્યા છો, આજે આપ સામેથી પધાર્યા છો, હું તો ધન્ય થઈ ગયો. યદા યદા મુંચતી વાક્ય વાણમ. મહાપુરુષોની વાણી અદ્ભુત છે. આપના જેવા મહાપુરુષો અમારે ત્યાં કેવળ અમારો ઉદ્ધાર કરવા માટે જ પધારે, એ સિવાય એમનું અમારે ત્યાં પધારવાનું કોઈ કારણ જ ન હોઈ શકે. દાન દક્ષિણા લેવા માટે નહીં, કોઈ અપેક્ષાથી નહીં, કેવળ અમારું શ્રેય કરવા માટે આ પધારો છો. ગાયો ચારનારો આનંદ
કેવી ભાષા બોલે છે. એ પ્રસંગ સવારે મેં છોડી દીધો, કારણ કે પછી બધું કેટલું કહેવું ને કેટલું ના કહેવું. બાકી સવારે જ્યારે નંદ બાબા વસુદેવજીને મળ્યા છે, મથુરા નંદ મહોત્સવ પછીની કથા, અને બે મિત્રો મળ્યા છે, ત્યારે બે મિત્રોએ પણ કેવી રીતે વાતો કરી છે. એક સુખી છે ને એક દુઃખી છે. તો સુખી એવું સાવધાન રહીને બોલે છે કે મારા સુખની વાત મારા દુઃખી મિત્રને વધારે દુઃખી ન કરે. તમને ખબર છે, પશ્ચિમ કલ્ચરમાં એક પ્રોટોકોલ છે. હું કોઈને પૂછું કે તમારા ફાધર અત્યારે શું કરે છે, તો પેલા કે મારા ફાધર હમણાં 6 મહિના પહેલા જ ગુજરી ગયા. તો પશ્ચિમનું કલ્ચર એવું છે કે એ વખતે આપણે કહેવું જોઈએ કે સોરી. આપણે ત્યાં એવું નથી રિવાજ કે હું કોઈને પૂછું તમારા પિતાશ્રી, તો પેલા કે મારા પિતાશ્રી હમણાં 6 મહિના પહેલા જ ગુજરી ગયા. તો મારે કહેવું જોઈએ સોરી. કેમ સોરી કહેવું જોઈએ? કે એક દુઃખદ ઘટના મેં મારા પ્રશ્નથી એને યાદ અપાવી. પિતાના મૃત્યુનું દુઃખ મેં એને યાદ અપાવ્યું, અને એ યાદ અપાવવા બદલ મારે એને કહેવું જોઈએ સોરી. આપણે આવું નથી કહેતા, કારણ કે આપણે ત્યાં રીત નથી. આપણે પછી આગળ વધીએ, શું થયું હતું, કેટલા મહિના રાખ્યા હતા, ક્યાં રાખ્યા હતા, કેટલું બિલ આવ્યું હતું. આપણો ફ્લો આખો જુદી દિશામાં જાય. ઠીક, ચાલો, આ તો વિનોદ. પણ એક સુખી મિત્ર જ્યારે પોતાના સુખની વાત કરે છે, તો દુઃખીને એ વાતનો અહેસાસ કરાવવા માટે નહીં કે તારા કરતા હું વધારે સુખી છું. અને એવી ભાષા બોલે તો એ મિત્ર નથી. દુઃખી મિત્ર પણ સુખીની આગળ જ્યારે વાત કરે છે, તો પોતાના દુઃખને અતિશય ગૌણ બનાવી દે. નથી જ એવું સમજી લઈને જવા દો, મારા દુઃખની શું વાત કરું, હું તો તમારા સુખે સુખી છું, એમ કરીને આખી વાત કરે છે. હવે નીકળ્યું તો કહી દઉં, ચાલો. વસુદેવજી બહુ સુખી છે, વસુદેવજી બહુ દુઃખી છે, કારણ કે ભગવાન પ્રગટ થયા, આનંદ પ્રગટ થયો, આખા વિશ્વનું સર્વોત્તમ ધન એને મળ્યું, અને રાતોરાત એને પધરાવી દેવું પડ્યું. સુખ આવતા આવતાની સાથે છોડી દેવું પડ્યું. એટલે વસુદેવજી દુઃખી છે. અને નંદબાબા બહુ ખુશ છે, કારણ કે સંતાન થવાની આશા પણ છૂટી ગઈ હતી. એ પછીના દિવસોમાં એમને ત્યાં સંતાન થયું છે. નંદબાબાની ઉંમર એવી નથી કે લોકોને એમ આશા થાય કે અમને ત્યાં હવે સંતાન થાય, અને એમને ત્યાં પુત્ર થયો છે. હમણાં જ નંદ મહોત્સવ મનાવીને આવ્યા છે. નંદ બાબા બહુ પ્રસન્ન છે, વસુદેવજી ઉદાસ છે. તો નંદ બાબાએ પોતાના સુખની વાતો કરીને વસુદેવને વધારે ઉદાસ નથી કર્યા. તો વસુદેવે પોતાના દુઃખની વાત કરી, અને નંદ બાબાના સુખને પણ જરાય આંચ આવવા દીધી નથી. નંદ બાબા કહે છે, વસુદેવજી, તમારા દુઃખની મને ખબર છે. કે તમારે ત્યાં એક દીકરી જન્મી હતી, તે પણ આકાશમાં ચાલી ગઈ. અહો તે દેવકી પુત્રા કંસે ન બહવો હતા. અરે તમારા કેટલા બધા દેવકી પુત્રો કંસના હાથે મરાયા. અને પાછી એક કન્યા છેલ્લે થઈ, એક આ અવરજા, તે પણ દિવંગતા, એ પણ આકાશમાં ચાલી ગઈ. મને તમારા બધા જ દુઃખની ખબર છે. હું કેટલો સુખી છું નંદ બાબા નથી બોલતા, પણ તમારા દુઃખની મને ખબર છે. તો વસુદેવે પાછી એ વાત પકડી ન લીધી. હા, હું શું કરું ભાઈ, અમારે આમ થયું તેમ થયું, કંસ તો પાછળ પડ્યો ને એને તો એકે બાળકને જીવવાના. વસુદેવજી એ વાત ન પકડી. વસુદેવજી કહ્યું, બાબાનંદ, તમારે ત્યાં દીકરો થયો છે.
લ્યો, જરાય આશા નથી અને ભગવાને તમને સુંદર દીકરો આપ્યો, બધા કુશળ છે ને, તમે બધાએ આનંદ મંગલ કર્યું ને, વ્રજમાં કોઈ મુશ્કેલી તો નથી. આ એના સુખને છુપાવે છે, પેલો એના દુઃખને છુપાવે છે. આમ ભગવાનની કથામાં તો ભાગવતમાં ઝીણા ઝીણા નાના નાના ખૂણે ખૂણે પણ એવા સરસ પ્રસંગો, એવા સરસ સંવાદો, એવા સરસ વ્યવહારો છે કે આપણને જીવનમાં ઘણા કામ આવે, ઘણું શીખવે. ગર્ગમુનિ પધાર્યા છે. નંદ બાબા પ્રસન્ન. લો, ભગવાને અમારી ઈચ્છા પૂરી કરી. અમારે તો મનમાં એવું હતું જ કે આ નામકરણ વિધિ કોઈ આપના જેવા મહાત્મા આવીને કરે. ગર્ગાચાર્ય કહ્યું કે નામકરણ વિધિ કરવાનો મને વાંધો નથી, પણ તમે બધા ગામને ભેગું કરો ને પછી ઓછવ કરો ને, એવું બધું તો ન ફાવે. નંદ બાબાએ કહ્યું કે હું કોઈને નહીં બોલાવું, કોઈને હું જાણ નહીં કરું, કોઈને કશી ખબર નહીં પડવા દઉં, પણ આ વિધિ આપે જ કરવાની છે મહારાજ. સારું, તો ભલે, કાલે સવારે વિધિ કરીશું. નક્કી થયું. ગર્ગાચાર્ય પોતાની સાથે ઠાકોરજી પધરાવીને આવેલા અને મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણ સ્વયં પાકી, કોઈના હાથનું તો એ ખાય પણ નહીં. સવારે જાગ્યા વહેલા પોતાના લાલાને ધરાવવા માટે એમની પાસે ચતુર્ભુજ નારાયણની સેવા હતી. વહેલા સ્નાન કરી લીધું, રેશમી વસ્ત્ર પહેર્યું, રસોઈ કરી લીધી, પોતાના લાલાને જગાડ્યા ઠાકોરજીને, અને પછી ભોગ ધર્યો અને કહેવા લાગ્યા, હે માધવ, હે મુકુંદ, હે ગોવિંદ, હે નારાયણ, ભોગ આરોગો, ભોગ આરોગો. અને લાલો સ્થળ વળ્યો. મને કોણ બોલાવે છે? તે પાછું ભોજન માટે. હવે કનૈયો ઘૂંટણીએ ચાલતો તો થઈ ગયો છે. ગર્ગાચાર્ય ટેરો લીધો છે, આંખ બંધ કરીને માળા ફેરવી રહ્યા છે, અને લાલો ઘૂંટણીએ ચાલતો 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 પૂજાના ઓરડામાં આવી ગયો. જે થાળ ભગવાન નારાયણની મૂર્તિ સામે પધરાવેલો હતો એમાંથી સીધો આરોગવા લાગ્યો. થોડી વાર પછી કંઈક વાટકી ચમચી ખખડ્યા એટલે અવાજ થયો. તો ગર્ગાચાર્યને થયું કે આ શેનો અવાજ થયો? કે ઉંદર બુંદર કે કંઈક તકલીફ તો નથી, શું છે? જ્યાં જોયું તો કનૈયો બેઠો બેઠો આરોગે છે. હવે થોડીક વાર માટે ભગવાને ગર્ગની બુદ્ધિ ઉપર પણ આવરણ ચઢાવી દીધું. ભગવાનનો આ ખેલ મોટો છે. આ ગોવાળિયાનો છોકરો મારી ભોજન સામગ્રીને અડક્યો, આ બધું છુવાઈ ગયું. હે યશોદા, યશોદા! यशोदाजी दौड़ता दौड़ता आ गया. बापजी बापजी देख तेरा लड़का आ गया, सब छू गया, ये सब बेकार हो गया, हमारे काम का नहीं रहा, हमारे ठाकुर जी भी भूखे रहेंगे, हम भी भोजन नहीं करेंगे. माने बहुत दुख थયું. अरे रे, आ શું થયું? बाबा जी छोटा बेटा है ना, वो समझता नहीं, और दोष उसका नहीं, दोष मेरा है, मुझे ध्यान रखना चाहिए ना. लेकिन आज मेरे लाला का नामकरण संस्कार है और आज आपके ठाकुर भूखे रहे, आप भूखे रहे, ये कैसे हो सकता है? महाराज आप क्षमा कीजिए, दोबारा स्नान कर लीजिए. थोड़ी विधि मोड़ी करीशु महाराज, पण तमे भूख्या रहो ए ठीक नहीं. महाप्रभुजी एक जगह लख्યું છે કે બ્રાહ્મણના આશીર્વાદ લેવા હોય ને તો જમાડ્યા પછી લેવા, અને તે ભોજનમાં ચોખ્ખા ઘીનું ભોજન હોવું જોઈએ. પછી બ્રાહ્મણ જે આશીર્વાદ આપે ને આમ હાફ હાર્ટેડ ન હોય, પૂરેપૂરા હોય. બ્રાહ્મણને કેમ ગળ્યું ભાવતું હશે, અથવા બ્રાહ્મણ કેમ ભોજન પ્રિય હશે? એનું કારણ વેદમાં છે. બ્રાહ્મણ
ભગવાનનું મુખ છે. ક્ષત્રિય ભગવાનની ભુજા છે. એટલે હવે ભુજાને થોડું ભોજન હોય, ભોજન તો મુખને હોય. પણ મુખમાં પધરાવેલું ભોજન મુખ કે પેટ પોતાની અંદર રાખતું નથી, એને બધે ફેલાવી દે છે. એમ બ્રાહ્મણનો ધર્મ છે, પોતાની પાસે જે જ્ઞાન હોય, પોતાની પાસે જે વિદ્યા હોય, એ એને જ્યાં જેટલી શક્યતા હોય ત્યાં એને પ્રસારવી જોઈએ. તમે કોળીઓ મૂકો છો મુખમાં, પણ એનું રુધિર બને છે ત્યારે તો શરીરની રગે રગમાં પહોંચે છે. મુખ ભોજન કરે છે એનો અર્થ એવું નથી કે મુખને સુખ છે. એવી રીતે પેટ છે ને આપણા શરીરનું અર્થશાસ્ત્ર છે કે જે આવે એક દિશામાંથી પણ પછી ફેલાય બધે. પગાર આવે બેંકમાંથી પણ પછી દૂધવાળાને, પછી શાકવાળાને, પછી લાઇટનું બિલ, પછી ટેલિફોન, પછી આ એમ આવે એક જગ્યાએથી જાય બધે. આ એને વ્યવસ્થા છે. ચરણ એ સેવાનું કામ કરે છે અને એ મજબૂત હોવા જોઈએ. હા, આમ તમે તમારા મોં પાછળ જેટલો સમય આપો ને એટલો પગ પાછળ નથી જ આપતા. પણ યાદ રાખો, ચરણ જે ભાર ઉઠાવે છે એ કોઈ નથી ઉઠાવતું. એકવાર પગને બહુ દુઃખ થયું કે મને તો કોઈ લઈ જતું જ નથી. ક્યાં સમજી ગયા ને? જ્યાં મુખને આપણે લઈ જઈએ છીએ ત્યાંની વાત. પગે કહ્યું કે મને મારી કોઈ કદર જ કરતું નથી. તમે આંખને શણગારો છો, તમે કાનને શણગારો છો, તમે વાળને શણગારો છો, તમે તમારા આખા મુખને, હોઠને બધાને શણગારો છો. પગે કહ્યું કે મેં શું ગુનો કર્યો, આટલી બધી મારી ઉપેક્ષા. ભગવાનને પણ થયું ખરી વાત છે, આના તરફ તો કોઈ ધ્યાન જ નથી આપતું. ભગવાન કહ્યું જા, આજથી હું પ્રસાદ શરૂ કરું છું. પ્રણામ કરનારો તને પ્રણામ કરશે, માથાને નહીં કરે. તમે કોઈને પગે લાગવાનો અર્થ શું? પગે લાગવાનો અર્થ જ પગ.